બેટા તને ખબર છે હું એક દિવસ એવો સમય હતો મારો કે હું એક દવા બાટલી લઈ દવાની અને મરવા જતો એ દવા હું મરી જ જોત અત્યારે મારું કોઈ ના હોત પણ એ દવા કોઈક ભાઈ આવ્યા એની વડે મને બધું આશ્વાસન આપ્યું બધી સમજણ આવી મને એટલે મારા બધું સારું થઈ ગયું આપણા ઘેર અને આપણા અત્યારે ઘણા પૈસા છે સમાજમાં ઇજ્જત છે બધું ભગવાને દ્વારકાધીશે આપ્યું આપણને ઘણું બધું આપ્યું એટલે આપણે આજે મંદિરે જવાનું છે દ્વારકાધીશની અને ત્યાં જઈ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પેલો ભાઈ હતો કોણ તો મને એના આગળથી મુલાકાત કરાય એક વખત એટલે આપણે મંદિરે જવાનું છે બેટા હેલો તારે આપણે જઈએ મંદિરે જઈએ આપણે દ્વારકાધીશ તો દર્શન કરીએ એને પગે લાગીએ કહીએ એને કે ભાઈ તારા ભાઈને અમને મલાવો કે તારા બાપાને જીવન આલ્યું કે તારા બાપા તારે મરી ગયો હોત એ દ્વારકાધીશ હે મારા દ્વારકાધીશ આપણે મંદિરે પહોંચી ગયા બેટા હે મારા દ્વારકાધીશ તું ઘણું આવ્યું છે મારો જીવ બચાવ્યો તું લાજ લાગશે પેલા ભાઈને મને મુલાકાત કરાવો એ ભાઈએ મારું જીવન બચાવ્યું હે મારા દ્વારકાધીશ વે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે માયા મન દ્વારકાધીશે લગાડી રે ચાલીને આજ ભાઈ હતા એ તારા આયા તે તારા બાપુ બચ્યો તારા બાપુ અત્યારે મરી ગયો હા આ ભાઈ આપણું ઘણું બધું ઓળખો તો મને પૂર્ણ થઈ દાડું ના પૂર્ણ હતું તમને કેવો ઓળખ્યા મેં કૃષ્ણ શું દ્વારકાધીશ ઓ ભગવાન તમે પોતે આયા અને મારું જીવન બચાવ્યું તો એ દાડો હું તારા પપ્પાની જિંદગી બચાવી જો તારા પપ્પાએ દવા પી જાત ને બેટા તો આજે કશું ના હોત તમારી પાસે આજે તમે રખડતા થઈ ગયા હોત પણ એ દાડો હું હિંમત આપી એમને તાકાત આપી વિશ્વાસ આપ્યો કે જિંદગીમાં હાર નહીં માનવી કારણ કે ગમે તે જેવી પરિસ્થિતિ આવે ને તો ખાલી ભગવાનનું નામ લેવું દ્વારકાધીશ હે દ્વારકાધીશ તમે હિંમત આલી અને તમે ભગવાન રૂપિયા મને મળ્યા ને તમે અમારું જીવન બદલી નાખ્યું અત્યારે અમારા પાસે ગઢરક રૂપિયા છે અમે સમાજમાં એટલું અમારું નામ પૂછાવા મળ્યું હે દ્વારકાધીશ તું કરી એ કોઈ ના કરે હે પ્રભુ તો મિત્રો અમે આ એટલું સમજાવવા માટે વિડીયો બનાવ્યો કે જે તમે ખરાબ પરિસ્થિતિ તમારી જે ગુજરી રહી હોય ઓલરેડી તો એ પરિસ્થિતિમાં જે માણસ રૂપી તમને સહારો કરવા આવે છે ને મિત્રો એ ભગવાનનું રૂપ જ હોય છે મિત્રો એટલે એટલું સમજી લેવાનું કે એ દાડો એ ભગવાન જ ખુદ આવ્યા હતા કારણ કે ભગવાન તો બધી જગ્યાએ પહોંચી શકતો નથી પણ જે તમારી મદદ કરવા છે ખુદ ભગવાન જ હોય છે એ દ્વારા અમે એના માટે જ વિડીયો બનાવ્યો હતો કે લોકોનું સમજણ પડે તો મિત્રો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો જય દ્વારકાધીશ લખતા જજો કોમેન્ટમાં અને અમારો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જય દ્વારકાધીશ.